ગઈકાલે મુંબઈ ખાતે સ્ત્રી સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ જોવા મળ્યું હતું. ભારતે સૌપ્રથમ મહિલા વિશ્વકપ જીતી અને એક ઐતિહાસિક કીર્તિમાન રચ્યો હતો. 52 વર્ષના લાંબા ઇંતજારનું આખરે સુખદ સમાપન થયું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગઈકાલે ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવી પ્રથમવાર ઓડીઆઈ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો હતો. મોડી રાત્રે જ્યારે આપણી મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો અને જ્યારે એક ખુશી જોવા મળી મેદાનમાં, ત્યારે સૌ લોકોના હૃદય પુલંત થઈ ઉઠ્યા હતા. ખાસ કરીને આજે સ્ત્રી સશક્તિકરણની જે વાત થઈ રહી છે, દેશના વડાપ્રધાન પણ સ્ત્રી સશક્તિકરણને મહત્વ આપી રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે જે ઇન્ડિયાની ટીમે મહિલાઓએ વર્લ્ડ કપ જીતીને નવો કીર્તિમાન રચ્યો છે, ત્યારે સમગ્ર દેશમાંથી તેમને ખૂબ ખૂબ અભિનંદન મળ્યા છે. હોટલ ઉપર પણ ગઈકાલે સેલિબ્રેશન જોવા મળ્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચેરમેન જય શાહે પણ આ મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટનને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન આપ્યા હતા અને સમગ્ર ભારતવાસીઓ ગૌરવભેર પોતાનું માથું ઊંચું રાખી અને આ સ્ત્રી સશક્તિકરણના ઉદાહરણને સલામ કરે છે, એમ આશીષ પંડ્યાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.